સીતારામ બધાઈને સાંજના 5:30 વાગી ગયા અને બે ફ્રી થઈને બેઠી. આજે છે ને તમને એક સરસ માહિતી આપું. હું નહીં આપું, લખવું આપશે. સ્નાયુના દુખાવા, હાથ પગના દુખાવા, પછી જેને હંધીવા કહેવાય વા, પછી આવા કોઈ પણ પ્રકારના દુખાવા હોય અને એલોપેથિક દવાઓ જે છે એ બહુ ગરમ લાગતી હોય અને કિડની ઉપર એની અસર થતી હોય તો એ દવાનો ઉપયોગ ના કરીએ અને દવા વિના સાજું થવું હોય ને સારું થવું હોય તો લખું ખુદ એનું એક્ઝામ્પલ છે. એનો હાથ દુખતો તો બહુ એક્સરે કરાવ્યા અને લગભગ બહુ ઘણા બધા ખર્ચા કર્યા ત્યારે એને નહોતું મટ્યું. પછી કેશોદની અંદર સરનામું તમને વિડીયોની અંદર આપેલ જ છે, એ ભાઈ ખુદ આપશે. અને એ ભાઈ જે છે ને જે ટ્રીટમેન્ટ કરે છે આ બધા દુખાવા દૂર કરી દે. 2 કે 3 ધક્કા થાય જેવી આપણી જૂની બીમારી એટલા ધક્કા કરાવે આપને. મિનિમમ ચાર્જ જે છે એનું લગભગ પહેલી વખત જઈએ એટલે 500 રૂપિયા ને એવું છે, બીજી વખત ઓછા ને એની વખત પછી ત્રીજી વખત ઓછા ને, એટલે ટૂંકમાં આપણે જવાનો જ ધક્કો થાય, બાકી તો એ ચાર્જ કાંઈ કહેવાય નહીં. પણ 100% ત્યાંથી સારું થઈ જાય છે જેને સ્નાયુ દબાતા હોય અને શરીરમાં દુખાવો થતો હોય, પગ ન મંડાતો હોય, હાથ પગ ન મંડાતા હોય, પછી શરીર જે છે એ જકડાતું હોય, આવું બધી આપણા હાડકાની બીમારીઓ જે છે એ સ્નાયુની બીમારી એમ કહે છે. સ્નાયુની બીમારી, હાથ પગ દુખવા, હાથ ઊંચો ન થવો. તો એ ગયો તો આજે એક એના મિત્રને લઈને અને ત્યાં ને ત્યાં તમને 50% તો રાહત જે છે એ ટ્રીટમેન્ટ આપ્યા પછી ત્યાં જ તમને ખબર પડી જાય. એ ભાઈના મુખેથી તમે સાંભળજો જે પેશન્ટને લઈને ગયા હતા એને. અને લખુનને તો સારું થઈ જ ગયું છે, હાથ એનો સાવ મટી ગયો છે અને અત્યારે એ વ્યવસ્થિત એક પણ પ્રકારની દવા ખાતો નથી. પહેલાં બહુ એણે દવા ખાધી, બહુ લગભગ 3 કે 4 મહિના સતત દવા ખાધા પછી ક્યાંય સારું નહોતું થતું. દવા જે છે એલોપેથિક ગોળી જે છે ને અત્યારની એવી ગોળી હોય કે એની અંદર દુઃખ નથી મટતું, પણ જે આપણે દુખાવો થાય છે ને એ દબાવવાનું પાવર હોય. બહુ હાઈ પાવરની ગોળી હોય ને એટલે જ્યાં સુધી ગોળીનો પાવર હશે ને ત્યાં સુધી હાથ પગ નહીં દુખે. હવે કાયમી તો કાંઈ ઘડીએ ને ઘડિયા ગોળી તો ન ખવાય, એની કિડની ઉપર અસર થાય. એટલે કાયમી માટે દુખાવો દૂર કરવો હોય ને તો એક વખત ચોક્કસ મુલાકાત લે. આજે આ વિડીયોની અંદર એટલે મૂક્યું છે કે વિડીયોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક કોઈ માણસ એવા હોય અને એના દુખાવા ઓછા થાય તો આપણા માટે એક સારી બાબત છે. તો આગળ વિડીયો તમે જોજો. વધારે આજે હું વાત નહીં કરું. લખું જાય છે કઈ રીતે અહીંથી પોરબંદરથી કેશોદ ગયા છે અને કઈ રીતે જાય છે, એનો મિત્ર ત્યાં કેવી ટ્રીટમેન્ટ ચાલે છે એ જોજો તમે આગળના વિડીયોમાં બન્યા રહેજો. જોયો ઘેડની મોજો હે જડી સાહેબ હે સણો મારે ભાઈ સણો ભાઈ મારો ભાઈ નો બને આજે એટીયુની ગઈ તો બધું ઘટતો ફૂલ મોજ. અમે લખનભાઈ જાડેજા નીકળી ગયા છે બસ ચાલો છે બેઠા પાછળ. અને આ છે હરટની મોજ. ઘઉં નવડા જોરદાર. આમ નજર પડે ત્યાં સુધી આમ લીલોતરી જ દેખાય લખન હે ભા. આ બાજુ હે સણા. હા હાબુ ગામ દેખાય ને ઘેર બગસતા. તમને તો ન દેખાય પણ હમણાં દેખાય દેખાય ત્યાં ઓલું દેખાય ઓલું દેખાય નહીં ઘેર બગસતા હે. હાલો તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. તમને આજ નવું દેખાડશું. બહુ મસ્ત તમને નજારો બતાવશું. શું કહે જાણે સાહેબ? ફાઇનલ અમે અહીંયા પૂગી આવ્યા. હવે આ કયું ગામ છે એ કંઈ ખબર નથી. અને અહીંયા છે મસ્ત મંદિર છે. આ ત્યાં ઉપર છે ડુંગર ઉપર ડુંગર જેવું છે ને મંદિર છે અહીંયા. અને આ નદી છે સોયકોર અને ભાઈ બેઠા 1 વાગે ફૂલ ક્યાં પૂગ્યા એ ખબર નથી. અને આ છે મસ્ત મંદિરનો નજારો જ્યાં ઉપર દેખાય હમણાં તમને હું બતાવું પાછળથી. અને અહીંયા ફૂલ મસ્ત નદી જાય, પાણીની જોરદાર નદી.
બાલાગામ વટી ગયા, બાલાગામ વટી ખાલી. અને આ બાજુ બધું આ છે આપણે મંદિર ઉપર છે, આપણે નીલકંઠ છે ને એવું છે મંદિર. મંદિર ઊંચું છે ઉપર, આ નીચે જમીન છે અને આટલું ઊંચું મંદિર છે. જીવાનું મંદિર હોય તો ભગવાન જાણે. મંદિર છે અને મસ્ત કેનાલ છે. આ મજા આવી જમપુરી લઈને. કિડનીના રિપોર્ટ કરાવી લીધા, પથરીના રિપોર્ટ કરાવી લીધા, તમામ રિપોર્ટ કરાવી લીધા, સોનોગ્રાફી કરાવી લીધી. મણકામાં શું આવે? મણકામાં પેલું ને પાંચમું એમ કે નસ દબાય. મને એ તો લાગતું નથી નસ દબાય. આ ભાગ દુખાડા છે, આ ભાગ દુખાડા છે. એમાં બી છેલ્લા 2 દિવસ ત્યાં આમ પગ બાંધવા જાવ ને એટલે જેને પગ જ ના રોમડી સાંજે પડી ગયો હતો એવી કન્ડિશન. અને પોલિયોની તકલીફ હતી, નાનો હતો ત્યાં. એટલે જ હું પોલિયોની તકલીફ લાગે છે. ઓપરેશન કર્યા હતા તે સારું થઈ ગયું. એ કોઈ પ્રશ્ન નથી. આમાં હમણાં જ બતાવ્યું હતું 2 ડોક્ટરને જુનાગઢ. પછી આ ભાઈબંધ છે મારો, એમને હાથમાં એ થયું હતું. હું આવ્યો હતો, ખબર હતો, પોરબંદર લખુભાઈ. ઓળખો? આ દુખતો હતો, ખબર હતી. ગીતા બધા હા હા. તો કોટ કાઢના કરવું તો જો હે મૂળ ક્યાંથી છે અહીંનું તમારું એડ્રેસ આપી દીજો. બોલજો. ગોકુલનગર એરપોર્ટ રોડ, હમ પીપલિયા હનુમાન મંદિર, રામભાઈ નંદાણી, હા, કેશોદ. કેશોદ. જે કોઈને ખંભો, હાથ કે સ્નાયુનો દુખાવો હોય તો અવશ્ય અહીંયા મુલાકાત લેજો. ફી કઈ છે તમારી કે 500 રૂપિયા? બધું આવી જાય ને દવા બવા? હું ધરવી છું. ડાબો પગ છે ને જમણો છે? Very good. હાથ પાછળ કરી દીધો. તો આ સ્ટેટમેન્ટ ચાલુ છે અત્યારે. જોઈ લ્યો. પેલા રામભાઈ હતા મિલિટરીમાં હતા ને રામભાઈ? ઘાસ મિલિટરી નોકરી પૂરી કરી કે? પૂરી. ડાબો પગ ઉપર હતો. ડાબો પગ હા આપી મને આપી બસ. જો લખનભાઈની સ્ટેટમેન્ટ ચાલુ છે અત્યારે. જોજો. બીજો આપી. હવે લખનભાઈ શાંતિ ધોઈ લો. શક્કર બક્કર કે કઈ ખાવતું ને? હે એનું ઓપરેશન છે? હા, એ ઓલું રહોડી ગાંઠ થઈ હોય તો ભલે હું કે જો ભાઈ ઓપરેશન મારો દર્દી નથી કરતો. મારા 2 પગમાં છે. એવું પડે તો 2 પગમાં છે? હા, પાછળ એ હું આવી લુંગી પહેરાવી ત્યારે જોઈશ. સ્ટેટમેન્ટ ચાલુ છે લખનભાઈનું અત્યારે. જો કોઈ સહન કરી શકતા હોય આવું તો જ અહીંયા ધક્કો ખાજો. હા, નહીં તો નહીં. હે? હા. હા, એ મને ખબર છે. એટલે કોઈ પણ સહન કરી શકતા હોય એ જ ધક્કો ખાજો. બાકી રોડ આવશે રામભાઈ ફાઈનલ. ચાલો તો હવે આગળના વિડીયો બનાવી જો રામભાઈ પાસે કરશું થોડીક વાર પછી.
હા બોલો સાહેબ. હા, કોઈને પણ મણકાની હોય, ઘોડાની હોય, સાયટિકા હોય, ઘૂંટણના હાથા બદલાવા પડે એમ હોય અને વગર ટ્રીટમેન્ટ ખાલી આપવાની, કોઈ પણ ગોળી કે દવા નહીં. અને મિનિમમ 3 વખત કે 4 વખત આવવું પડે એટલે ઓટોમેટિક તમારી બીમારીનો કાયમી માટેનો હલ પાછી થઈ શકતી નથી. અને જ્યારે પણ તમને એવું લાગે તો કોન્ટેક્ટ નંબર છે 9387 73 903. આ નંબર ઉપર ફોન કરીને આવું. ક્યારે કોઈ બહાર હોય તો હાજર ના હોય. બરાબર? અને એક ટ્રાય અવશ્ય આવજો. ઓપરેશન વગર ઓપરેશન થઈ જાય એ પાસ. એમ હા, હું તો આવ્યો તો 3 ફેરી આવી ગયો કેશોદ. અહીં તમારે પર કે અને હું કઈ વૈદતો છે નહીં. બીએસએફમાં ફિઝિયોથેરાપીમાં ડોક્ટર હતો, એના કારણે જ આ વસ્તુ હું કરી શકું. મારું ટોટલી નસનું જ્ઞાન છે. ખંભો હાથ ઊંચો ન થતો હોય, કોઈને પગના તળિયામાં, પીણીમાં ગેસ, એસિડિટી, કોઈ પણ બીમારી હોય ને એનો હલ થઈ જાય. એક વાર જરૂર મુલાકાત લેજો. અને આર્મીમાં હતા તમે? હા, અને ડોક્ટરમાં જ હતો. એટલે એવું કઈ નથી કે આપણા વૈદ છે. વૈદ તો અમારા નિયમો પ્રમાણે રાખવું પડે. હું લખનભાઈ, તમને શું અનુભવ થયો ભાઈ? મને ઘણી રાહત છે. હમ. તકલીફ હતી મારે પગની, મણકાની. એમાં રામભાઈએ જે થોડીક એની રીતના એની ટ્રીટમેન્ટ કરી તો મને ઘણું રિલેક્સ છે, એકદમ રાહત છે, આરામ. અને ટ્યુબ આપી 5-6 દિવસ પછી પાછું બીજી વખત આવવાનું છે. તમે રામભાઈ બીજું કઈ તમારે કહેવાનું? બસ એક વખત આવજો. કોઈનું પણ દુઃખ દૂર થાય એવું જ આપણે કામ. બધી ગમે એ બીમારી હોય હા, ને? બધી બીમારી. ગમે એ બીમારી હોય. કેશોદ એરપોર્ટ રોડ, પીપલિયા, હનુમાન મંદિર. અને આ છે તમારી ફી? હા, ફી. ચાલો તો હવે મળ્યા.